નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજ તાલુકો ફ્લાવર કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવ્વલ નંબર 1 છે અને પ્રાંતિજનું ફ્લાવર કોબીજ ગુજરાતના શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના નાના મોટા શહેરો સહિત મહારાષ્ટ્રના મુંબઈ, પુણા, નાસિક સહિત દિલ્હી, ઉદયપુર સહિત વિદેશોમાં પણ પ્રાંતિજના ફ્લાવરની માંગ છે। ત્યારે હાલ તો પ્રાંતિજ સહિત તાલુકામાં નાના ખેડૂતોથી લઈને મોટા ખેડૂતો દ્વારા અન્ય શાકભાજીની અન્ય ખેતી છોડીને ફ્લાવરની ખેતી તરફ વળતા ફ્લાવરનો પાક પુષ્કળ પ્રમાણમાં તૈયાર થતા અને બીજી બાજુ વાદળ આવી જતા વાદળને લઈને ફ્લાવર એક સાથે ફૂટી જતા પુષ્કળ પ્રમાણમાં ઉતારો ચાલુ થતા બજારમાં એક સાથે આવતા હાલ બજાર ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને હોલસેલમાં 20 કિલોનો ભાવ 40 એટલે કે બજારમાં ભાવ 2 રૂપિયા જેટલો મળતા હાલ તો મોંઘું બિયારણ, દવા, ખાતર, પાણી, ખેડ મહેનત સહિત પાઉચ જેવો ખર્ચ પણ માથે પડ્યો છે। ત્યારે હાલ તો પુષ્કળ પ્રમાણમાં પાકને લઈને ફ્લાવર માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે આવે છે પણ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। ત્યારે વધુ પડતા એક સાથે પાકને લઈને ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં ફ્લાવરના પાકને લઈને સફેદ ચાદર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ફૂલાની પરિસ્થિતિ બહુ ખરાબ છે। વાતાવરણ બી વાદળો બંધાઈ ગયો છે। ખેડૂતોને ઉપરથી વરસાદ આવશે તો બી ખેડૂતો રોવાના છે અને નહીં આવે તો બી રોવાના છે ખેડૂતો। આ સાલ ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ છે કારણ કે આ સાલ વરસાદ એટલો બધો થયો છે તો નર્સરી ટોટલી ફેલ થયેલી હતી। બધો જ ખેવા આવે તો એક સાથે છે અને ખેડૂત સામેથી 1.5 રૂપિયે 2 રૂપિયે ખેડૂત ફુલાર આવવા તૈયાર છે વેપારીને, પણ વેપારી ગાડીઓ ભરી સાહસ કરી છે પણ ત્યાં પણ ઉપાડ નથી, બિલકુલ ઉપાડ નથી। અને જે અત્યારે ખર્ચો છે ખર્ચો તો બાજુમાં રહ્યો ખેડૂતને, પણ જે ખેતરમાંથી કાપવાની મજૂરી એ પાઉચ 10 રૂપિયાનું પાઉચ આવે ખાલી, એ ભરવાની મજૂરી, માર્કેટમાં લાવવાની મજૂરી એ પણ આવતું નથી અત્યારે, બિલકુલ આવતું નથી તો બી ચાલે। ફ્લાવરનો ભાવ 1.5 રૂપિયાથી 2 રૂપિયા કિલો એ ભાવમાં પણ કોઈ લેવા નથી। ઉપરથી છે દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, યુપી કોઈ જગ્યાએ ખરીદ કરનાર નથી વેપારી। 2 રૂપિયા કિલો આપવા તૈયાર છે ખેડૂત, તો પણ લેવા તૈયાર નથી કોઈ, ચલણ નથી। વાતાવરણે ખાસ ભાગ બદલી લીધો છે બરાબર। અત્યારે જે બિલકુલ દવા ખાતર વગરના બીજા અને શું કહેવાય દવા અને ઓછા ખાતરના એવા કે જૈવિક ફ્લાવર આવવા છતાંય કોઈ એનો ઉપાડ છે નહીં બિલકુલ। ખેડૂત પોતાની પરિસ્થિતિથી શું કહેવાય તોબા પોકારી ગયું છે। ફુલાવાની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે। કોઈ 2 રૂપિયા કિલો પણ ફુલા લેવા તૈયાર નથી પ્રાંતિજ માર્કેટમાં। જે અત્યારે સપ્લાય જાય છે હરિયાણા, યુપી, રાજસ્થાન, દિલ્હી, પણ એ લોકો પણ અત્યારે ફુલા લેવા માગતા નથી। એટલે ખેડૂતોને અત્યારે કંઈ પોસાય એવું છે નહીં। 10 રૂપિયાનું પાઉચ આવે, 20 રૂપિયાનું ભાડું થાય અને મજૂરી બધું કંઈ મળે નહીં, તો પણ ખેડૂતો 2 રૂપિયા કિલો આપવા તૈયાર છે પણ કોઈ લેવા તૈયાર છે નહીં।